ભરૂચના અંકલેશ્વરના જૂના બોરબાઠા બેટ ગામના ખેડૂત ભરતભાઈ છીતુભાઈ પટેલ છેલ્લા 35 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। ખેડૂત 7 વીઘા જમીનમાં અલગ અલગ પાકની ખેતી કરી રહ્યા છે, જેમાં તેઓનો મુખ્ય પાક કેળ છે। ખેડૂતને રાજ્ય સ્તરે કેળની ખેતીમાં સફળ ખેડૂતનો એવોર્ડ પણ મળ્યો છે। ખેડૂતે હાલ ખેતીમાં નવતર પ્રયોગ કર્યો છે। ખેડૂતે હિમાચલથી લીલા સફરજન હરિમન 99 જાતના પ્લાન્ટ મંગાવ્યા છે, જેમાંથી 47 છોડ વાવ્યા છે। ખેડૂત છેલ્લા 3 વર્ષથી તેનું વાવેતર કર્યું છે। 3 વર્ષ થતાં સૌથી ઊંચાઈના છોડ ખેડૂતના ખેતરમાં જોવાનું તેઓ જણાવી રહ્યા છે। હવે લીલા સફરજન પર ફૂલ અને ફળ આવવાની શરૂઆત થઈ ગઈ છે। ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે પણ ખેડૂત ભરત પટેલના ખેતરની મુલાકાત લીધી છે। ખેડૂત ભરત પટેલે જણાવ્યું હતું કે તેઓ દર 2 મહિને ખેતીમાં કંઈક ને કંઈક નવા પ્રયોગો કરતા રહે છે। ખેડૂતના ખેતીના પ્રયોગોથી અન્ય ખેડૂતોને પણ કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેમ તેઓ જણાવી રહ્યા છે। ખેડૂત ખેતીમાં રાસાયણિક ખાતર અને છાણિયા ખાતરનો વપરાશ કરે છે। છેલ્લા 3 વર્ષથી ખેતીમાં નવું રૂપ લાવવા માટે ખેડૂત લીલા સફરજનની ખેતી કરે છે, જેમાં જીવામૃત, છાણિયું ખાતર, વિકમ્પોસ્ટ, વેસ્ટરી કમ્પોસ્ટ સહિતનો ઉપયોગ કરે છે, જેનાથી ખેડૂતને સારું ઉત્પાદન મળે છે। લીલા સફરજન સ્વાદમાં ખાટા અને મીઠા હોય છે। લીલું સફરજન ઉચ્ચ ફાઇબર અને મેટાબોલિઝમમાં વધારો કરવામાં મદદ કરે છે। લીલા રંગના સફરજન યકૃતને સુરક્ષિત કરે છે। લીલા સફરજન લીવર અને પાચક શક્તિને સ્વસ્થ રાખે છે। તે આંતરડાની પ્રણાલીને સ્વચ્છ રાખે છે। લીલા સફરજન હાડકાંઓને મજબૂત બનાવે છે, તો જાડાપણું અને વજન ઘટાડવામાં મદદરૂપ બને છે। આ સફરજન ખાવાથી કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે। મારું નામ ભરતભાઈ છીતુભાઈ પટેલ, જૂના બોરબાઠા બેટનો વતની છું। હાલની અંદર સફરજનની ખેતી વિશે વિચારણા કરતા હતા, તો પછી હરિમન 99 હિમાચલથી પ્લાન્ટ મંગાવી અને મારા ખેતરની અંદર વાવેતર કરેલ છે અને છોડને 3 વર્ષ થઈ ગયેલા છે। તો આ વર્ષે ફ્લાવરિંગ અને ફ્રૂટ આવવાની શરૂઆત થઈ રહી છે। જો આ ખેતી જોખમી તો છે, પરંતુ સક્સેસ થઈ શકે તો બીજા ખેડૂતોને પણ આવક મળી શકે ને આપણે જોખમ થોડુંક લઈને કામ કરીએ તો બીજા ખેડૂતને બી આની પૂરતી પછી આપણે માહિતી આપી શકીએ કે ભાઈ આનું વાવેતર કરવાથી ફાયદામાં રહીશું। ને હાલની અંદર ભરૂચ જિલ્લાની અંદર સૌથી મોટા ઝાડ મારા જ ખેતરની અંદર છે। તો અમારા ધારાસભ્ય ઈશ્વરભાઈ પણ આ ખેતરની મુલાકાત લઈ ગયેલા છે ગયા વર્ષે। તો કે ભાઈ મારે ત્યાં પર વાવેતર કરેલ છે, પણ છોડ મોટો થતો નથી, તો કે તારા 3 વર્ષની અંદર બહુ સારામાં સારા ઝાડ છે એવું પણ મને જાણવામાં આવેલ છે। અને બીજું કે નવી ખેતીની શોધ કરવી એક જોખમકારક છે, પરંતુ સાહસ કરીને સિદ્ધિ મળે એ માટે મેં સફરજનનું વાવેતર કરેલ છે।